રાજ્યમાં વિવિધ સ્થળોએ રહેલા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે રાજકોટ મનપા દ્વારા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો વિરુદ્ધ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કોર્પોરેશન દ્વારા એક જ રાતમાં 13 જેટલા નાના મોટા મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા। જો કે મવડી મેઇન રોડ પર હનુમાનજીનું મંદિર તોડવા જતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। તંત્રની કામગીરીથી રોષે ભરાયેલા યુવકોએ મોડી રાત્રે રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો। જો કે કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અમે તો ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીને એટલી જ રજૂઆત કરેલી હતી કે સાહેબ તમે જે 5 વાગે નોટિસ ઇસ્યુ કરી છે અને રાત્રે 1 વાગે તમે ડિમોલેશન કરવા આવો છો। હનુમાન દાદાનું આસ્થાનું કેન્દ્ર હતું અમારો મવડી પ્લોટ વિસ્તારનું, એ અમે ડિમોલેશન અટકાવ્યું છે। 48 કલાકનો ટાઈમ માંગ્યો છે સાહેબ પાસે અને મંદિરની સાઈઝ અમે નાની કરશે। ભક્તોમાં નારાજગી તો હોય ને, આ એક હિન્દુના ધર્મના આસ્થાનું કેન્દ્ર ગણાય છે અને એ લોકો એનું ડિમોલેશન કરવા નીકળે છે। નથી રોડને નડતર રૂપ કે કાંઈ પણ, તમે અહીંથી 500 મીટર આગળ જાવ ત્યાં દરગાહ છે રોડ ઉપર। સ્થાનિકોનો આક્રોશ તો તમે સ્વયંભૂ જોઈ લેગો છો। રાતના અત્યારે 4:30 વાગ્યા છે તો સ્વયંભૂ પબ્લિક એવડી છે। અને અમુક અમારી શરતો હતી કે ભાઈ એક ધર્મનું સ્થળ હોય, મંદિર હોય તો સામે મસ્જિદોની બધું સામે છે તો એને પાડો ને, એ બધું અમારું સરે માન્ય રાખી અને અત્યારે થોડુંક અડધું ડિમોલેશન કરેલું છે અને મંદિર સાવ નાની સાઈઝનું કરી અને આસ્થાનું કેન્દ્ર હોય એટલે સાહેબે કીધું છે કે સાવ નાનું મંદિર કરીને તમારી રીતે પૂજા કરજો, એ રીતે વાત સાહેબ હારે થાય છે। હા સાહેબ, એ ઓટો તો અમે પહેલાંથી જ કહેતા હતા કે અમે કોમ્પ્રોમાઇઝ કરવા ત્યારે જ છીએ। શું કામ કે ઓટો તો બહાર હતો એ તો અમને ખબર જ છે અને અમારે ઓટાની જરૂર નથી, અમારે જે અંદર બેઠા છે એની જરૂર છે અને એટલી જગ્યાની જરૂર છે। એટલે ઓટો તો અમે એ કહેતો અમે સામેથી તોડવા તૈયાર જ હતા, એટલે એ અમે તો હા પાડી દીધી। નારાજ તો સાહેબ રહેવાના જ છે ને, એ ઓટો તોડ્યો તો એ અમારું આસ્થાનું કેન્દ્ર જ હતું। ઓટો નારાજ તો રહેવાના જ, આજે છે ને કાલે છે, નારાજ તો છીએ જ અમે કે ભાઈ એમને બુલડોઝર ફેરવો તો 2 મિનિટ થઈ પણ આ 50 વર્ષનું આસ્થાનું કેન્દ્ર હતું પણ કંઈ વિચાર ન કર્યો અને એને બુલડોઝર ફેરવી દીધું સાહેબ। નારાજ તો છીએ જ અમે, પણ છતાંય તંત્રએ અમારી વાત માની અને સ્વીકારીને જે આખું બુલડોઝર મારવાનું હતું એને સ્થગિત કરીને અત્યારે કાર્યવાહી કરેલી છે। એ બદલ અમને થોડી ખુશી છે કે અમારું થોડુંક માન તો રાખ્યું છે અને સાવ એને સાફ નથી કર્યું। મંદિર ડિમોલેશન કરવા આવે છે બરોબર છે, એટલે ખોટું નડતર રૂપ નથી ક્યાંય। અહીંયા બધી લારી હોય છે, કોઈનું બધાયનું નડતર રૂપ છે તો એ કાંઈ ઉપડાવતા નથી, પણ આ મંદિર ઉપડાવવા આવે છે। અત્યારે મંદિર ડિમોલેશન કરવાના છે। શું કહો છો? આ રહ્યો બધા અહીંયા 100-150 જણા અમે ભેગા થયા છીએ, બધા ગ્રુપ સર્કલ વાળા બધા, એટલે મંદિર અહીંયા ડિમોલેશન કરવા આવે છે પણ આ રેકડીયું એ લોકોને નડતી નથી બરોબર, એ રેકડીયું લોકો નડતી નથી, પૈસા લે છે બધા પાસે। મંદિરે ડેલી 100-150 લોકો આવતા હોય દર્શન કરવા, શ્રદ્ધાળુ બધા। ગેરકાયદેસર રોડ ઉપર જાહેર સ્થળે હતા એને દૂર કરવા। યુવકોએ કીધું પહેલા મસ્જિદ પાડો, બાદમાં તમારું મંદિર પાડજો। અત્યારે હાલમાં જે મોડી ચોકડી પાસેનો જે ઇશ્યુ હતો એ ઇશ્યુ શું થશે? અત્યારે ઇશ્યુ શું છે તમારી? ઇશ્યુમાં કઈ નથી, એ અમારે નામદાર કોર્ટમાં જે ફરિયાદ દાખલ છે એ મુજબનું એ લિસ્ટમાં સામેલ છે। જે જાહેર રોડ ઉપરનું, ટીપી રોડ ઉપરનું ગેરકાયદેસર કહેવાય, એટલે એના બાબતે તમામ લીગલી પ્રોસિજર પૂર્ણ કરીને હાલ અમે દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે। સર 50 વર્ષથી આ મંદિર હતા, કોર્પોરેશનને ધ્યાને ન આવ્યા? નહીં, ઓલરેડી 2004માં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને જે તે સમયે કોર્ટમાં લિસ્ટ સામેલ છે। હવે એ લિસ્ટ મુજબની આ કાર્યવાહી ચાલુ છે। માત્ર મંદિરો તોડવામાં નહીં, એવું નથી, તમામ ધાર્મિક સ્થળો, તમામ જે ગેરકાયદેસર જાહેર રોડ ઉપરના ઓલરેડી એ જાહેર જ છે, ઓલરેડી કોર્ટમાં સબમિટેડ છે। એટલે આજના દિવસે અંદાજિત એ પીઆરઓ મારફત અમે જાણ કરી, પીઆરઓ મારફત જાણ કરી ઓલરેડી તમામ જાણ છે, પીઆરઓ મારફત જાણ કરી। ઓલરેડી જે ધાર્મિક સ્થળો છે મંદિર કે મસ્જિદ, આજે કેટલી મસ્જિદ તોડી, કેટલી મંદિર? અમારા માટે મસ્જિદ સમાન છે, મંદિર સમાન છે। તમામ જે ગેરકાયદેસર ધાર્મિક દબાણ છે, કોઈ પણ આવી શકે। કોર્પોરેશન હિન્દુઓને ઉશ્કેરવાનું કામ કરે છે? બિલકુલ નહીં, અગાઉ પણ કાર્યવાહી ચાલુમાં હતી, ઓલરેડી કાર્યવાહી પૂર્ણ। આજે કેટલી મસ્જિદો તોડવામાં આવી છે? ગેરકાયદેસર ધાર્મિક દબાણની આપણે ચર્ચા સાહેબ, મસ્જિદો ગેરકાયદેસર છે, તમામ જે પણ એની લીગલી ફોર્માલિટી હશે, લીગલી ફોર્માલિટી પૂર્ણ કરીને તમામ કાર્યવાહી। કેટલી મસ્જિદોને નોટિસ આપી છે? તો જે પણ રોડ રસ્તા પર, જાહેર રસ્તા પર આવતું હોય છે, નહીં, કોઈ વસ્તુ આપના મોટા ચહેરામાં હશ નહીં, એવું કઈ નથી, બિલકુલ નહીં। જે પણ લીગલી ફોર્માલિટી છે પૂર્ણ કરીને પછી તમને કેમ યાદ આવ્યું કે ધાર્મિક એવું કઈ નથી, એની પહેલા પણ ચાલુ જ હતું।
મસ્જિદો ગેરકાયદેસર છે તે કેટલી તોડવામાં આવશે? ઓલરેડી જે પણ લિસ્ટમાં હશે નામદાર કોર્ટના કેટલી લિસ્ટમાં છે? ઓલરેડી આપને જે જાણકારી જોતી હશે હાલ આપી મહત્વનું છે કે સ્થાનિક આગેવાન અને મહાનગરપાલિકાના અધિકારીઓ વચ્ચે સમગ્ર મામલે ચર્ચાઓ પણ થઈ હતી. સ્થાનિકોએ હનુમાનજીની મૂર્તિ ત્યાં જ રહેવા દઈને મંદિરની સાઇઝ નાની કરવા બાહેધરી આપી હતી. આખરે ભારે રકઝક અને ચર્ચા બાદ વહીવટીતંત્ર મંદિરનો ઓટલો જ તોડી શક્યું હતું.